નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સુરતમાં ડીઈઓ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. સુરતમાં ડીઈઓ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં સુરતના ગોળદરામાંની શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યા હોવાનો મામલો છે. શિક્ષણ અધિકારી સામે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શર્ટ ઉતારી વિરોધ કર્યો હતો. દીકરીને તો અધિકારી બચાવી ન શક્યા, પરંતુ અમે અમારી ઇજ્જત તમને આપીએ છીએ, પણ જવાબદારો સામે કાર્યવાહી કરવા ધારદાર રજૂઆત કરી હતી. સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, મહિલા સુરક્ષિત નથી, આ તમને પણ ખ્યાલ છે. એક ચોરી દિવસે દિવસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.